આપણા અમદાવાદી બોલતા કેવું લાગે છે? અમદાવાદની ભાષા બોલતા આમ છે ને તેમ છે એવું બોલતા. હા અહીંયા જઈને આવું છે. બીજકાટેમાંથી વેણે ના આવે આવી રીતે ભેગો કરી પછી જોઈ નોમ કરી અને લાલ રોય કાઢી લેવાય તો ખબર પડવા અડધું રે ને અડધું ના દાદી શીખવાડું મમ્મી. તો કઈ સમય તો ઘરે આવી ગયા હતા જતા મમ્મીના ઘરે અને ઘર આવતા હતા તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. કિંજરમાં દરવીને ખવડાવી ગયો. ચાલ રોટલી ખવડાવી દીધી યાર. તો ગાઈસ મહેસાણા હો તો બી અમનો ફોન આવ્યો છે. ગાઈસ લગનની કેસેટ આવી ગઈ બધા જોઈએ. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ચલો બધાને કહી દઈએ ગુડ મોર્નિંગ. કિંજલ તો કરે છે કચરા પોતું. તો મોડે ઉઠ્યા રાતે તો મોમન મૂકવા જાય ને તે 1:30 વાગે આવ્યા હતા કિંજલ. 1:30 વાગે આવ્યા હતા. ઘેર મૂક્યા હતા બિચારા રજા લીધે બસ. હારું મમ્મા. હારું. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. કામ પતી ગયું? આવો આ છે લીધો પછી રોજવાનું. ઓહો 9 વાગે ફ્રી. ગુડ મોર્નિંગ. પેટ્રોલ પુરાઈ પડે હવે પુરાવી ગેસ. દાદી તો ભાઈ ડુંગળી સમાતી છે. नाश्ता पड़ेगा तो नौकरी जो तुम इसमें कुछ है तड़को चढ़े हो ओके પેટી दरवाजो वाखा ना તો કચરો ના આવે. દરવાજો ખુલ્લો મેલીને કચરો વાળો તો બધું ઉડીને પાછું હોય. ઉડીને પાછો શું કરો? આના બાઈક ચલાય તું ઓટો મારતા જા રોડ ઉપર. ઊભું થઈ જવાનું પાછું. આમાં શું પગ ના પકડે? ખોડ આપણે બોરી પડી છે. દાદી ગરમ ચા ચા નાસ્તો કરી લઈએ આપણે. આટલે જ ચા પી લઈએ. દાદી હોમમાં ચા પીવા બેઠા. તો કર ગરમી લાગી પંખો આપણો ચાલુ કરતી. અહીંયા નાસ્તો કરી દે ને અહીંયા દાદી ને મમ્મી બે જણા ચણાવ્યા નહીં ટ્રેન આવો જાગવીનમાં થોડા આવી દે. દાદી મમ્મી બે જણા ચણાવ્યાનું અહીંયા નાસ્તો કરી દઈશું. મમ્મી પાછી આવી આદે સેવ પાવો બપોર લેતા હોય ચણા બધું કરવા શું નીકળે અંદરથી ખોટ નીકળે લઈ લેજો. અંદર ટળી ગઈ તો ગઈશ મેં તો લોટ બાંધી નાખ્યો. રોટલી બનાવવાની હા તો ગઈશ આજ તો હું મમ્મી દાદી 3 જણા છે ઘરે. બીજો બધા જો નોકરી બજાર એવું બધું ઘરે કરે છે. અમે મમ્મી દાદી 3 જણા અને લોટ બાંધ્યો બજાર ટિફિન મોકલવાનું હો. શાક બી બની ગયું. ડુંગળીનું શાક બનાવ્યું. ડુંગળીનું તુવેરનું ટિફિન મોકલવાનું બજાર એટલે રસાળું રાખ્યું. તો ગઈ ચલો તમે બનાવી દઈએ રોટલી.
જલ્દી 12 વાગતા રોટલી બનાવી દઈએ. તો કઈ હું તો ઘરે આવી ગયો. તો રધો વધન પટી ગયું લાગે. થઈ ગયું તૈયાર. એટલે જ રોટલી બનાવી મમ્મી તું છો હેડી ખાવા નહીં હવે કિંજલ લેતા હળો જમી લઈએ. લેતી તો કઈ જમવાનું તો આવી ગયું. મિત્ર આવી ગયો. મિત્તુ स्कूल जाकर आया बच्चा. आज हैप्पी फ्रेंडशिप डे है हैं કોને કીધું? ઓકે હેપી ફ્રેન્ડશિપ ડે. તું તો ફ્રેન્ડશિપ ના બ્રધર્સ ડે માં આવો. બૂટ તો ઘર બાર બૂટ કાઢો બાર ખા બે જહડો કિંજલ ખાવાનું લઈને આવી ખાઈ લઈએ હવે. તો કઈ હું તો જમવા બેસી ગયો. તુવેરનું શાક છે રોટલી છાશ અંબાજીનો વરસાદી ખાવાઈ ગઈ. અમે નાખો આ તો ભાજી બનાવી તુવેરનું શાક ને ભાજી જોઈ છે. કિંજલે ખા બે જઈએ કાલ તો મારે પહેલાં ખાઈ લીધી બપોરે નહીં હંગાઈ ખાધું તો છે દાળ ખાધું તું 2 દાળ ખાધું નતું ખાધું. હા એ દાળ તો પણ હું 3 વાગે આવ્યું ખરે આ મારે તો વહેલું મોડું થાય. હા એટલે ખાઈને કામ પતાવીને સુઈ જવાનું એમ બોલ્યું મેં. બીજું સિંગ એ તારા સિંગ ખાવા બધી કાઢી દીધી થોડું મોંથા આ બધ નાખવાય ચમચી નહીં બીજી એવી તો છાશ વાળીએ. અંબાજીનું પ્રસાદી આવી ટુ વે યુઝ બસ 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 મમ્મી ના ખાવ તો કઈ બધા જમી તો રહ્યો. મમ્મી બધું કોણ પાડી રહી છે કિંજલ પાર લઈને ફરી રહી આમ તેમ ન થયો. હા વાસણ ધોવા હેડી. મિત્ર શું કરી છે? રમી છે? મેં કેટલા બધા રમકડા ક્યાંથી લાવ્યો તું? સાથે બી રમવાનું તો હેડી વાસણ ધોવા મૂકી તાવા. શું કઈ થાયેલી મૂકી તાયો કોલેજ જઈને હું કે હા આમ જો આમ ગુસ્સો કરે પણ હું તડકો છો હવે બકા તો ચશ્મા પહેરીને કોમ કરો. કાળા ચશ્મા લાવું મૂકી આવી ગયો કોલેજથી ઘેર. મહેમાન આવ્યા દાદી હોય દવા પી રહ્યા. બધા આવ્યા બધા માણસો આવ્યા સફાઈ કર્યા હોય રસોડામાં. ચા એક બાજુ ચા મુકાય છે. મહેમાન આવ્યા છે. આપણે અમદાવાદી બોલતા કેવું લાગે છે? અમદાવાદની ભાષા બોલતા આમ છે ને તેમ છે એવું તો કિંજલ કિંજલ કેવું બોલે? આપણે અમદાવાદની ભાષા બોલતા તો ચોખ્ખી કેવું બોલે? ઘેર આવો ને હવે હાથ પગ ધોઈને જમી લો. હવા આયા છો તો જમી લો ફટાફટ. આયા છો તો જમી લો એટલે શું કહે મહેમાન નહીં આવે ખાવાનું જ છે. ઉભરાયો કમોન આપણે લોખંડની ગયણી હા પ્લાસ્ટિકની ના વપરાય. ઓગળી પેટમાં જશે આખી ગયણી. 2 દિવસ પછી આજ કમ્પ્લીટ કિંજલ રિફ્રેશ થઈ ગઈ ગાઈસ. હવે હસાડીશું રોજીના. ચા ગરમ ચાય અલ્યા
એમ કહું કે લેવું પડે કેટલા બધા લાવ્યો હું હા લેવું જ પડે ત્યારે એટલે દાદી કીધું હા એ તો યાદ ખબર નહીં હા હા સબસ્ક્રાઈબર આપણા રહ્યા આપણા સોસાયટીમાં રહ્યા ને સબસ્ક્રાઈબર પેલી નેની ડબુડીએ ને ત્યાં પર વિડીયો જોવો મને ખબર મળે નહીં તે હસ્તકમાં હમ નાની છોકરી રહી ને બસ 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 દેખ બધા બની છે મમ્મી પીસી હા ચાની ચિંતા નહીં ચાની તો આપણે બધા ગટર છે ચાંદી કટર છે બધો. મમ્મીને કહી દો કે મમ્મીને ગટર છે આવ ગમે એવું શાક કઠોળ બન જાય ને ભીખું કે ખાતો નહીં ચાલે જાય એને દૂધી બનાવી ના ચાલે ચાલો ને સૌથી હારી હા દૂધી બનાવી તો દાદી બફા બાપી તો બેઠો કે કિંજલ તો ચાલવા હેડી આમાં બાજુની સોસાયટીમાં રહે હો એના સબસ્ક્રાઈબર લઈ લો એટલે પૂરી વિડીયો જોવા માટે ખાઈને આપણે શું શાક કરતો કઈ નાખો પછી જઈ જશું હું પપ્પાને ટિફિન આપું છું તને એના જો બતાવીને આરામ કરો હાથીને બે નાખીને જતી હા તો ગાઈસ મહેસાણા હો તો બી અમનો ફોન આવ્યો છે વિડીયો કોલ ઘરે હોય તો આવવાનો એકણ હોય તો અહીં આવો અને આ તો નોકરી જાય કોઈ નહીં આ કોમ પતાવી અને ઊંઘી ઉપર આવી અમે હા ખાધું ને શું કરે તમે ખાધું મટ્યું ખાધું તમે મહેસાણા હોય તો વિડીયો કોલ આવે ઘરે હોય તો આવો નહીં કશું નહીં આ શાકનો રોટલી ખાધી ને ચોરીને શાકનો રોટલી 7% ચાર્જિંગ હા ના મારા હોય આમાં ચાર્જિંગ જ નહીં મળતું ને ચાર્જિંગ જ નહીં મળતું નહીં મળ્યું પણ મેં તો રહેવા દીધું હો પતી જતું ત્યાં હવે મારું શું કામ તાન હવ ચલા વાગે આવશો મારે 5 વાગે બકડ સારું આવજો હા બાય તો ગાઈસ વાગ્યા છે 5 અને ચા અમે તો પી લીધી અને મમ્મી દાદી બે જણા તો લસણ ફૂલું મમ્મી લઈને બેઠો કંકોડો અને દાદી લઈને બેઠા લસણ લસણ કંકોડો પાકી જાય લાલ થઈ ગયો તો બીજ કાઢ્યો માંથી વેણે ના આવે આવી રીતે ભીગો કરી પછી જોઈને ઓમ કરી અને લાલ રોય કાઢી લેવાય તો ખબર પડે અડધું રે ને અડધું ના દાદી શીખવાડું મમ્મી ઓય તો ડર બીજસ ખવડાવે ખવું નહીં તો કચડ 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 મોઢામાં બીજા પણ ભાવતો નહીં મોઢામાં બીજા હોય કે ના ભાવ તમે કુણા કુણા વખાત જે પડ્યો એ અલગ પડે એ રે અલગ વખાત ને આપણે એટલે જ કાઢું નહીં કાઢું સીમો કોઈ ભલી વારો છું મિત્રો આવી ગયો ચા પીધી મિત્રો ચા પીધી દૂધ પીવા હા ચા ચમ નહીં પીતો નહીં ગમતી ચા ના પીવે નહીં રે ગઈસ વરસાદ આવતો નહીં બહાર તડકો કાઢ્યો હા ગરમી લાગે મસ્ત લીલું લીલું કઈ નાખ્યું તો ગઈસ બજારથી તો આવી ગયા ના નોકરીથી તો આવી ગયા થાક લાગ્યો થાક લાગે શું કરી લસણ હાલ ચા પીતી બેઠા લસણ ફૂલી
આમાં ગરમ કરો ખરો પીએ તો કઈ કિંજરે ચા તો ગરમ કરીને આપી તે પીધી જા હાલો ઠીક તો ઉઠી તો ચા પીધી નામ ધોઈ તમને ફોન કર્યો પછી ચા પીધી ચા પી પછી લસણ પલવડાવ્યું પછી બાર ઓટા મારી જાય પછી ઘરમાં રૂમમાં જઈને પછી કને ફોન લઈ બેઠી તમે આવ્યા એટલી વાત એટલે એક અડધો કલાક જેવું થયું જાય કિંજર તૈયાર છે પટાવડે તો કઈ મમ્મી તો લસણ ફોલી રહી है એટલો બેઠો હો તો કઈ અમે તો ઘરે આવી ગયા હતા જતા મોરવાઈના ઘરે અને ઘર આવતા હતા તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો પલળતા આવ્યો મેં તો ટીવી જ જોઈ રહ્યો હતો વરસાદ આવો આવો પલાળનો કેવો આવો એટલે હવાયા થઈ ગઈ અહીંયા છોટા પડે જો પારી પર પડે પલરી જાવ હાથ જતા જતા કોઈ નહીં પલળી જશે બીજું તો ગાઈસ બજાર કોક ગાપુ નહીં ગાપુ નહીં કાળો વાદળો આવ્યા છે સાથે હેડે બજાર મેં બેઠ્યો દાદી દીવાબત્તી કરું હું બનાવી દેખાતું ये मीठी खिचड़ी અહીંયા બનાવી છે શાક કંકોડાનું તો ગાઈસ અહીંયા તો બાંધીશું હું લોટ અને બનાવવાની છે લાલ ચટણી તે લસણ ફોલી મીઠું લોટ બાંધી પછી લાલ ચટણી બનાવી દઈએ આટલું બનવાનું નમતી બનાવે તમે લોટ બાંધી નાખીએ તો ગાઈસ હું તો ઘરે આવી ગયો મમ્મી દાદી બે જણા બેઠા હોય અને મિત્ર આવ્યો નીચે પપ્પાને ફોન લેવા એ બકરી શું બકરી તું કોમેડી વિડીયો બતાવો દાદા ગાળી ગાય જતી રહી જને તો ખાવાનું બને બી ફોન આવ્યો ભાઈ સાથે તે વાતો કરી દી જમવાનું તો તૈયાર માંડીએ ધીમે ધીમે પપ્પાએ પી ગયા ખીચડી ખાવાનું લઈને આવો જમવા તો બે ગયા પપ્પા ને દાદી ને બધા કંકોડાનું શાક ઘરની ખીચડી મરચું હું રસોડામાં ખા બે ગયો ઇન્જન મારું ભેગું કાઢ્યું ખાવાનું ખાવાનું બરાબર બધા નંગા ખાવાનું મેન નહીં હતું ઓઢવામાં ખાવામાં નહીં એટલે અલગ અલગ બેઠો નાકમાં જતું રહે નહીં ઓકે પાછી તો ચાલો ગેસ ખાઈ લઈએ ઇન્જનમાં ધરવાઈને ખવડાવ્યું ચાર રોટલી ખવડાવી દીધી યાર હવે રોજ આવી રીતે ચાર ખવડાય ને એટલે કમ્પ્લીટ હા આ મરચું પડી ગયું હતું ખાઈ લે રોટલી પડી પચમી તીખું લાગ્યું બધા જમી તો રહ્યો ને સિંગર બધું કામકાજ કરી દે છે રસોડાનું અને મમ્મી ગઈ વાસણ કસવા મમ્મી લાગી ગઈ કિંજલ કરી રહી છે રસોડાનું કામ શાંતિ નહીં હા આખી જિંદગી એટલે તું તો એક વાર દાડા થયા હોય તો કઈ દાદી તો પડાવો હા મિત્રોને હજી ખાઈ નહીં ગઈ ને કલાકનું ખાય અંકિત બેઠો જમવા આવો કિંજલ અંધારામાં બેઠીએ
ફોન જોઈ હતી ફોન જોઈ હતી લગ્નની કેસેટ થઈ ગઈ બધા જોઈ રહ્યો દાદી ને પપ્પા મમ્મી ને બધા બેઠો બધા ટીવી જોઈ ગયો લગ્નની કેસેટ થઈ ગઈ ભરપૂર ભાઈ ગણેશ સ્થાપના ચાલુ થઈ મિતલોન આ કેસેટ